સમાચારમાં આગળ વધી વિધાનસભામાં હોબાળાના દ્રશ્યો સામે આવ્યા। નકલી કચેરી કાંડ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ કર્યો। જાણકારી મળી રહી છે કે કોંગ્રેસના તમામ ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરી દેવાયા છે। કોંગ્રેસના ધારાસભ્યોએ સતત ઉભા રહી સૂત્રોચ્ચાર કર્યો હતો। બીજી તરફ ઇમરાન ખેડાવાલા વેલમાં ધસી આવ્યા હતા। ઋષિકેશ પટેલે એક દિવસ માટે કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાની માંગણી કરી હતી। લાજવાને બદલે ગાજવાની વાત જ્યારે મંત્રી કરતા હતા એટલા માટે અમારે કહેવું પડ્યું કે આ 8 વર્ષથી નકલી કચેરીઓ ચાલે છે તો એમાં મેડાપી પણાવાળા અસલી અધિકારીઓ અસલી નેતાઓ કોણ છે એનો જવાબ આપો। અને એનો જવાબ નહીં આપવાને કારણે ગુજરાતમાં જે ચારે તરફ નકલીનું રાજ ચાલે છે એને ઉજાગર કરવા માટે પ્રજાની જે તકલીફ છે પ્રજાના જે પૈસા લૂંટાઈ રહ્યા છે એનો જવાબ માંગવા માટે જ્યારે અમે પ્રયત્ન કર્યો ત્યારે બહુમતીના જોરે બધા જ મંત્રીઓ બધા જ ધારાસભ્યો ભાજપના ઊભા થઈ અને કોંગ્રેસ પક્ષને વિપક્ષને દબાવવાનો પ્રયત્ન કરી। એટલા માટે અમારે વિરોધ કરવો પડ્યો, એટલા માટે સૂત્રોચ્ચાર કરી અને અમારે વોકઆઉટ કરવું પડ્યું। તો વિધાનસભામાં આજે ખરેખર શું બન્યું તે જાણવાનો પ્રયત્ન કરીએ। મારા સંવાદદાતા કિંજલ મિશ્રા વધુ જાણકારી સાથે આપણી સાથે જોડાઈ ગયા છે। કિંજલ, એક તરફ અમિત ચાવડાએ કહ્યું કે બહુમતીના જોરે ભાજપે વિપક્ષનો અવાજ દબાવવાની કોશિશ કરીને એવામાં સમાચાર મળી રહ્યા છે કે કોંગ્રેસના તમામ ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કર્યા છે। વિધાનસભામાં શું થયું આજે? जी बिल्कुल, देखो नकलीनी बात है तो ये ચોક્કસથી વિપક્ષ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં નકલીની બોલબાલા છે। એ ચાહે નકલી કચેરી હોય કે પછી નકલી ટોલ નાકું હોય, નકલી અધિકારીઓ હોય। તો બીજી તરફ સરકાર દ્વારા સીધી વાત કરવામાં આવી રહી છે કે જો નકલીની બોલબાલા હોય તો નકલીને પકડતી પણ અત્યારની વર્તમાન સરકાર છે। જો આજની વાત કરવામાં આવે તો છોટાઉદેપુરમાં આદિવાસી વિકાસ વિભાગની હેઠળ જે નકલી કચેરીઓ ચાલતી હતી તે મુદ્દે કોંગ્રેસના જે ધારાસભ્ય છે તુષાર ચૌધરી તેના દ્વારા સવાલ પૂછવામાં આવ્યો હતો અને તેની અંદર જે જવાબ હતો તેની અંદર જવાબ સરકારે આપ્યો હતો કે 5 આરોપીઓ છે તેમની ધરપકડ થઈ ચૂકી છે। 21 જેટલા જે આરોપીઓ છે તે અત્યાર સુધી 21 કરોડ રૂપિયાની જે અત્યાર સુધી છે તે જપ્ત કરવામાં આવ્યા છે। પરંતુ આ તમામની વચ્ચે જે રીતે કુબેર ડિડોર દ્વારા કહેવામાં આવ્યું કે જ્યારે કોંગ્રેસનું રાજ હતું ત્યારે નકલીની કેટલી બોલબાલા હતી, નકલી ઢોરવાડાની વાત હોય કે બીજા મુદ્દા હોય, એટલે જે રીતે સરકાર દ્વારા પણ મંત્રી દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યો જેને લઈ અને ગૃહની અંદર હોબાળો થયો। કોંગ્રેસના તમામ જે ધારાસભ્યો હતા તે સૂત્રોચ્ચાર કરવા લાગ્યા। ઇમરાન ખેડાવાલા વેલ સુધીમાં ધસી આવ્યા અને એ જ કારણ હતું કે જે દરખાસ્ત હતી તે તમામ ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાની મૂકવામાં આવી હતી। કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલ દ્વારા જે દરખાસ્ત હતી તે મૂકવામાં આવી હતી જેને ટેકો બળવંતસિંહે આપ્યો હતો અને આખરે જે તમામ જે ધારાસભ્યો છે કોંગ્રેસના તમામ ધારાસભ્યોને એક દિવસ માટે કે આજ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। હાલાકી હવે જે ગૃહની કાર્યવાહી છે આજે 2 બેઠક છે એટલે કે બપોરે 2 વાગ્યાથી પણ બેઠકની શરૂઆત છે તે થવાની છે। તેની અંદર પણ તારંગિક પ્રશ્નો છે એટલે પ્રશ્નોત્તરીની અંદર કે આજની કોઈ પણ કાર્યવાહીમાં પૂરક માંગણીઓની વાત હોય કે બજેટની ફાળવણીની વાત હોય, આજના દિવસની કાર્યવાહીમાં કોઈ પણ ચર્ચા કોઈ પણ સહભાગિતા એ કોંગ્રેસ નહીં લઈ શકે। પરંતુ કહી શકાય કે નકલીવાળો જે મુદ્દો છે તે પહેલા દિવસથી વિધાનસભામાં ગાજી રહ્યો છે। વિપક્ષ સતત છે તેમને ઘેરી રહી છે અને આજે જે રીતે જે ચકમક છે તે જરી છે સરકાર અને વિપક્ષ વચ્ચે જેને લઈને કોંગ્રેસના તમામ ધારાસભ્યોને એક દિવસ પૂરતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। હાલાકી કોંગ્રેસનો સીધો આક્ષેપ છે કે ભાજપના શાસનની અંદર સતત આ પ્રકારની જે બદીઓ છે તે વધી રહી છે, પરંતુ સરકાર છે તમામ બાબતો નકારી રહી છે અને કહી રહી છે કે જો કોઈ પણ ભૂલ કે ચૂક જોવામાં આવી રહી છે તો પોતે સરકાર જ તેની સામે એક્શન લઈ રહી છે। પરંતુ જો કોંગ્રેસની વાત કરવામાં આવે તો આજના દિવસ માટે તમામ જે ધારાસભ્યો છે કોંગ્રેસના તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આજના દિવસની ગૃહની એક પણ બેઠકમાં તે ભાગ નહીં લઈ શકે। બિલકુલ કિંજલ, આભાર તમામ જાણકારી બદલ। તો નકલી કચેરી કાંડનો હતો મુદ્દો અને થઈ ગયો ગૃહમાં હોબાળો। અંતે કોંગ્રેસના તમામ ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરી દેવાયા છે।